અને હવે સમાચાર રાજકોટથી મિડલ ઈસ્ટના યુદ્ધની અહીંયા પણ અસર વર્તાવાનું શરૂ થઈ ચૂક્યું છે। કમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા ધંધાર્થીઓ હાલમાં મુશ્કેલીમાં છે। એજન્સીઝે કમર્શિયલ એલપીજી સપ્લાય કરવાનું જ બંધ કર્યું છે। નવો આદેશ ન થાય ત્યાં સુધી ગેસ સપ્લાય નહીં થાય આ પ્રકારના ઈમેલ મોકલાઈ રહ્યા છે। 2-3 દિવસમાં સપ્લાય ચાલુ ન થાય તો ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે। ધંધા પર અસર પડવાની પૂરેપૂરી ચિંતા હવે સતાવી રહી છે। ગેસ આવે છે એના કોમર્શિયલ સપ્લાયનો રાતે મેલ આવેલો છે કે આજ રાતથી 12 વાગ્યા પછી ગેસના બાટલા સપ્લાય કરવાનું બંધ કરેલું છે। શું માનો છો હોટલ એસોસિએશન શું નિર્ણય લેશે અને કેવું અત્યારે હોટલ એસોસિએશન નિર્ણય અત્યારે એ છે બધાનો વિચારધારા કે અત્યારે બધા આગળ 1-2 દિવસના સ્ટોક છે હાજરમાં તો 2 દિવસ પછી કરવાનું છે। તો ધંધાર્થીઓનું કહેવું છે કે કોરોનાએ કમર તોડ્યા પછી માંડ બધું થાળે પડતું હતું ત્યારે હાલની સ્થિતિએ તેમની ચિંતા વધારી મૂકી છે। સરકાર આ વિશે સત્વરે પગલાં લે તેવી પણ તેઓની માંગણી છે।